નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ ચૂંટણીમાં 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે વહીવટી તંત્રે કાયદો અને વ્યવસ્થા તેમજ મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડોદરા જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લોકશાહીના આ ઉત્સવને ઉજવવા માટે વહીવટી તંત્ર દ્વારા 2406 મતદાન મથકો મંજૂર કરવામાં આવે છે. આ ચૂંટણીમાં કુલ 21,95,738 નોંધાયેલ મતદારો છે, જેમાં 11,16,000 પુરુષો અને 10,79,000 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે જિલ્લા કક્ષાએથી 5,442 બેલેટ યુનિટ અને 4,290 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની 8 બેઠકો અને ડભોઈ નગરપાલિકામાં 14 થી વધુ ઉમેદવારો હોવાથી ત્યાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની 20 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 2,487 હથિયારો જમા લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાની અને શહેરની વાત કરીએ તો વડોદરા અને જિલ્લા અને શહેરમાં લગભગ આપણે 346 જેટલી બેઠકો ઉપર ઇલેક્શન થવા જઈ રહ્યું છે, જ્યારે 46 બેઠકો બિનહરીફ જાહેર થયેલી છે અને કુલ 940 જેટલા ઉમેદવારો આમાં ભાગ લઈ રહ્યા છે. વડોદરા જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયતની સીટો, આ ઉપરાંત 4 નગરપાલિકાઓ અને વડોદરા શહેરની 19 વોર્ડની કુલ 76 સીટો, એમ મળીને કુલ લગભગ આપણે 346 અલગ અલગ સીટનું મતદાન થવા જઈ રહ્યું છે. આમની અંદર કુલ મતદારોની વાત કરીએ, એસઆઈઆરની પ્રક્રિયા પછી જે રિફાઇન થયેલી મતદાર યાદી છે એ 1 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થઈ, જેમની અંદર કુલ પ્રસિદ્ધ થયેલા મતદારો જે હતા એમાં 21,95,738 મતદારો જે નોંધાયેલા છે એ આમાં મતદારો બન્યા છે અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશે. મતદાર યાદી તમામ જગ્યાએ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હતી એમની રાજ્ય ચૂંટણી પંચે એડોપ્ટ કરીને એની પ્રસિદ્ધિ 1 એપ્રિલે કરવામાં આવી છે અને એ આખરી કરવામાં આવી છે. એવી જ રીતે મતદાન મથકોની વાત કરીએ, મતદાન મથકો કુલ આપણા અલગ અલગ ભાગોની અંદર જે મતદાન મથકો છે એ 2,406 મતદાન મથકો છે અને એમની અંદર તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર મતદાન મથકો સમાન રહેશે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના મતદાન મથકો એમના રિસ્પેક્ટિવ જ્યુરિસ્ડિક્શનમાં મતદાન મથકો રહેશે. મતદાન મથકો ઉપર આપણે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ, એમની અંદર પીવાના પાણીની વ્યવસ્થા હોય, છાંયડો હોય, મેડિકલ ફેસિલિટીઝ હોય, એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોની અંદર ખાસ કરીને કોઈ વયોવૃદ્ધ હોય, પ્રેગ્નન્ટ વુમન હોય, દિવ્યાંગ હોય, એ મતદારો માટે અલગથી એમની ક્યુમાં ઊભું ના રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થા પણ સ્થાનિકે રાખવામાં આવી છે અને મતદારોની સહુલિયત માટે એમની સુવિધા માટેની આવશ્યક તમામ પગલાઓ ત્યાં હાથ ધરવામાં આવ્યા છે. મતદાન મથકોનું વેરિફિકેશન પણ ઝોનલ અધિકારીઓ મારફતે કરવામાં આવેલું છે અને તમામ મથકો મતદાનની પ્રક્રિયા માટે પૂર્ણ રીતે સજ્જ છે. ઈવીએમની વાત કરીએ, ઈવીએમની અંદર આપણે આપ સૌ સારી રીતે વિદિત હશો કે આપણે આમની અંદર મતદાનની પ્રક્રિયામાં બીયુ અને સીયુ, બેલોટ યુનિટ અને કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વીવીપેટનો આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપયોગ કરતા નથી. આમની અંદર ખાસ કરીને આપણે તમામ જગ્યાએ મતદાન મથકો ઉપર આપણે ઈવીએમ રાખવાના છીએ. માત્ર આપણા 8 જેટલા શહેરના વોર્ડ છે, સીટો છે અને એક નગરપાલિકા ડભોઈનો જે વોર્ડ છે એમની અંદર આપણે 2 બીયુ હશે. બાકી તમામ જગ્યાએ 1 બીયુ અને 1 સીયુથી મતદાન થવાનું છે. જ્યાં 9 છે ત્યાં ઉમેદવારોની સંખ્યા 14 થી વધારે હોય તો એ કિસ્સાની અંદર આપણે 2 બીયુ રાખતા હોઈએ છીએ. આમની અંદર વિશેષ કરીને મતદારો મારફતે કાળજી એ પણ રાખવાની હોય છે કે આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમની અંદર મલ્ટી ચોઇસ બેલોટ યુનિટ હશે, જેમની અંદર આપણે 4 ઉમેદવારોની પસંદગી એક જ બેલોટ યુનિટમાં કરવાની છે. એટલે મતદાન કરવા જઈએ ત્યારે એક સાથે આપણે 4 બટન દબાવવાના છે અને પછી રજીસ્ટર કરવાનું છે. જો કોઈ પસંદગી ખોટી થઈ હોય તો આપણે એમાં એક બટન ડિસિલેક્ટ કરીને એને રદ કરીને અને પછી બીજું બટન પણ આપણે દબાવી શકાય છે. પણ 4 મતદારો આપણે પ્રેસ થઈ જાય ત્યાર પછી આપણે રજીસ્ટરનું બટન દબાવવાથી એ મતદાન એમાં રજીસ્ટર થશે.
કુલ આપણા જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં 21,000થી વધારે આપણા સ્ટાફ એમાં ડિપ્લોય કરેલા છે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફની તમામ તાલીમો પૂર્ણ કરવામાં આવી છે. તમામ ને પૂરતી રીતે સજ્જ આપણી ઇલેક્શનની પ્રક્રિયાથી અને પ્રવર્તમાન જોગવાઈઓથી વાકેફ કરવામાં આવ્યા છે. સમાન રીતે પોલીસ સ્ટાફને પણ પૂરતા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. એમનું પોસ્ટલ બેલેટની મતદાનની કામગીરી પણ પૂરી થઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં પોલિંગ સ્ટાફ આપણો 13,234 અને પોલીસ સ્ટાફ લગભગ 7,939ની નિયુક્તિ કરવામાં આવી છે અને એ તમામની તાલીમ આપણે પૂરી કરી છે. એમનું ડિપ્લોયમેન્ટ આવતીકાલથી શરૂ થશે. તમામ પોતાના રિસ્પેક્ટિવ મતદાન મથક ઉપર જશે. આવતીકાલે રાત્રે ત્યાં રોકાશે અને પરમ દિવસે મતદાનની પ્રક્રિયામાં જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ત્યાં રહીને પછી રિસીવિંગની કામગીરી હાથ ધરાશે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ માટે આપણે અલગ અલગ સેન્ટર્સ નિર્ધારિત કરેલા છે. સાથોસાથ આપણે કાઉન્ટિંગ માટેના સ્થળો પણ નિર્ધારિત કરેલા છે. શહેરની અંદર કાઉન્ટિંગ જે છે આપણા પોલિટેકનિક ખાતે થવાનું છે, જ્યારે જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકા મથકોએ આપણા કાઉન્ટિંગ સ્ટેશન્સ આપણે નિર્ધારિત કરેલા છે અને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પણ તમામ તાલુકા હેડક્વાર્ટરના સ્થળે છે. નગરપાલિકાનું પણ તાલુકાના સ્થળેથી જ આપણે એમનું રિસીવિંગ ડિસ્પેચિંગ કરવાના છીએ. આમની અંદર આપણે અલગ અલગ જે મતદારોની જાગૃતિ માટે સ્વેપ એક્ટિવિટી, સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવેલો. વિશેષ કરીને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણું ફોકસ મતદારોને ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન થાય, ઈવીએમથી નિદર્શન થાય એ દિશાનો વિશેષ પ્રયત્ન કરવામાં આવેલો હતો. નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ડેમોન્સ્ટ્રેશન માટે વિશેષ પ્રયત્નો કર્યા છે. વિશેષ કરીને એમાં જ્યારે 4 મતદાન કરવાના છે ત્યારે એ બાબતની પૂરતી સમજ મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. લોકશાહીના આ પર્વમાં વહીવટી તંત્ર સામે 2 મોટા પડકારો પણ આવવાના છે. વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરવા એ પહેલો પડકાર છે. જોકે મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા સેલિબ્રિટીઝના વિડીયો અને 70થી વધુ LED ડિસ્પ્લે પર બેનરો દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આપણે અલગ અલગ જે મતદાર જાગૃતિના પ્રયોગો હોય એના માટે વિશેષ કરીને આપણા શાસનાધિકારી, શિક્ષણાધિકારી મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવેલા હતા. રંગોળી, શાળામાં સ્પર્ધા અને અન્ય અવેરનેસ પ્રોગ્રામો કરવામાં આવેલા હતા. આપણા સ્ટેટ આઇકન્સ મારફતે, પદ્મશ્રી વિજેતાઓ મારફતે પણ આપણે મતદાનની અપીલ કરવામાં આવેલી છે. પ્રતિભા ન્યૂઝ ચેનલ મારફતે પણ આપણે જે દીકરીઓ મારફતે ચેનલ એમાં મતદાનની માટે વિશેષ એક સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ સિવાય મતદાન જાગૃતિને લગતા અલગ અલગ જે પ્રયત્નો થયા છે એમની અંદર આપણે LED ડિસ્પ્લે પર કરીએ છીએ. સવારે સફાઈની ગાડી ઉપર પણ મતદાન જાગૃતિ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે અને બેનર્સ પણ પ્રસારિત કરવામાં આવેલા છે. બીજો પડકાર હીટ વેવનો છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે, એવામાં સૂર્ય બપોરે આગ વરસાવે છે. તેથી વહીવટી તંત્રે મતદારોને શક્ય હોય ત્યાં સુધી ઠંડા પહોરે મતદાન કરી જવા અપીલ કરી છે. આ ઉપરાંત બપોરે મતદાન કરવા આવતા મતદારોને હીટ વેવથી રક્ષણ પૂરું પાડવા માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ કરીને ઉનાળાનો સમય છે, તાપમાન પણ વધારે છે અને હીટ વેવની આગાહી પણ છે. આમને ધ્યાનમાં રાખીને આપણે વિશેષ કરીને મતદાન મથકો ઉપર તમામ જગ્યાએ જ્યાં છાંયડોની વ્યવસ્થા આવશ્યક છે ત્યાં છાંયડોની વ્યવસ્થા કરી છે. મેડિકલ ટીમની વ્યવસ્થા આપણે જ્યાં મતદારોની સંખ્યા વધારે હોય અને એક કરતાં વધારે મતદાન મથકો એક પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર હોય ત્યાં મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં રાખી છે. મેડિકલ ટીમ આપણી મોબાઈલ મેડિકલ ટીમ પણ સાથે રહેવાની છે અને એ આખા રૂટમાં ફરવાની છે. વાહનોની વ્યવસ્થા પણ કોઈ કિસ્સાની અંદર રિફર કરવાના હોય અથવા અન્ય આનુષંગિક વ્યવસ્થા કરવાની હોય તો એ વ્યવસ્થા પણ આપણે તમામ જગ્યાએ રાખી છે. ORSના પેકેટ્સ પણ તમામ જગ્યાએ આપણે ઉપલબ્ધ કરાવવામાં આવેલા છે. બેસિક મેડિકલ કિટ આપણે તમામ પોલિંગ સ્ટેશન સ્ટાફને પણ આપીએ છીએ જેથી કરીને એમની આગળ પણ પૂરતી સગવડતા રહે. અને પ્રાથમિક પાયાની સુવિધાઓ વિશેષ કરીને મતદારોને પણ મારો આગ્રહ એ રહેશે કે વહેલી સવારથી જ આપણે મતદાન કરવાની પ્રક્રિયા ચાલુ કરીએ જેથી કરીને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એક્સટેન્ડેડ અવર્સ દરમિયાન મતદાન થવાનું છે. એટલે વહેલી સવારથી ભાગીદાર થઈએ જેથી કરીને બપોરના તડકાની અંદર આપણે ઊભું ના રહેવું પડે. ખાસ કરીને કોઈ વયોવૃદ્ધ મતદારો હોય કે કોઈ પ્રેગ્નન્ટ વુમન હોય અથવા પ્રી એક્ઝિસ્ટિંગ ઇલનેસ કે બીમારી ધરાવતા મતદારો હોય તો એમના માટે આપણે ક્યુમાં ન ઊભા રહેવા માટેની વ્યવસ્થા પણ ત્યાં દરેક મતદાન મથક ઉપર કરેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.